આજે આપણે મળવા જઈ રહ્યા છે અમિતાબેન પટેલને, જેઓ મલ્ટિપલ પર્સનાલિટી ધરાવે છે. તેઓ એક સિંગર પણ છે, એક્ટર પણ છે, બેસ્ટ કુકિંગમાં બી માહિરત હાંસલ કરેલી છે. તો ચાલો મળીએ આપણે અમિતાબેન પટેલને. હેલો અમિતાબેન, અંતરંગમાં સ્વાગત છે આપનું. થેન્ક યુ કોમલ. તું કેમ છે? યસ ફાઇન. તમે મજામાં? યસ ઓફ કોર્સ. યસ. હવે આપણે ક્વેશ્ચનરી સ્ટાર્ટ કરીએ. ઓકે. તો હવે મને પહેલાં તો એ જણાવો કે તમે મલ્ટિપલ પર્સનાલિટી ધરાવો છો, મને સાંભળ્યું છે મેં. તો કઈ કઈ ફિલ્ડમાં આપણે ઇન્વોલ્વ છો તમે? એટલે હું ઇન્વોલ્વ ઘણા બધા ક્ષેત્રની અંદર છું. અને બીજું કે કોઈ પણ ફિલ્ડમાં આર્ટિસ્ટ જેને કહેવાય, એટલે તો એ કોઈ પણ ફિલ્ડમાં એવું નથી હોતું કે બહુ માસ્ટર છે. કારણ કે દરેક ક્ષેત્રમાં હું એવું માનું છું કે જેટલું પણ તમે કરો અને જેટલું તમે શીખો એ જિંદગીમાં ઓછું જ પડતું હોય છે ક્યાંક ને ક્યાંક. એટલે મારા મમ્મી પપ્પાએ મને શીખવાડ્યું છે કે બી એ સ્ટુડન્ટ ઓલવેઝ. તો યસ, તો યુ વિલ અચીવ સમથિંગ ઇન ધ લાઈફ. એટલે નવું નવું શીખતા રહેવું. તો હવે કઈ કઈ ફિલ્ડમાં તમે નવું નવું શીખો છો? હવે હું તો બધા જ ફિલ્ડમાં નવું નવું શીખું છું. ઓકે. ગાવામાં નવું શીખીએ આપણે, રસોઈમાં નવું શીખીએ આપણે, પેઇન્ટિંગમાં નવું શીખીએ, બીજી ઘણી બધી રોજિંદી જે વસ્તુ છે એની અંદર બી. એટલે સવારથી એવરી ડે મોર્નિંગ જસ્ટ સ્ટાર્ટ વિથ અ ન્યૂ લેસન. ઓકે. એટલે રોજ સવાર પડે ને આપણે નવું શીખવાનું છે ને શીખવું જ જોઈએ એવું હું માનું છું. હવે આપ પહેલાં તો તમે જે સિંગિંગ ફિલ્ડમાં અત્યારે તમે બધા એક પર્સનાલિટી તરીકે, તમે એક સિંગર તરીકે એકદમ ફેમસ છો. તો એ વિશે તમે એ ફિલ્ડમાં ક્યારથી અને કેવી રીતના આવ્યા? એકચ્યુઅલી કહું તો કોમલ, એમાં એવું છે કે હું બહુ જ નાની, એટલે 2 ચોટલા વાળીને આમ સ્કૂલમાં જતા રીતે 5 વર્ષની હું હતી. અને બહુ જ નાનપણથી મને જિંદગીમાં કંઈક અલગ કરવાનો કે એવો મને બહુ શોખ છે, બહુ નાનપણથી. અને 5 વર્ષની હતી ત્યાંથી સ્કૂલની અંદર બી માઇક પર સ્કૂલની પ્રાર્થના ગાવી કે એવું બધું હું કરતી. અને સ્કૂલના જ્યારે બી મુંબઈ આકાશવાણી પર પ્રોગ્રામ થતા તો સ્કૂલમાંથી સૌથી પહેલું નામ મારું હોય. અરે વાહ. કે યસ અમિતા તો જોઈએ છે. હા, એટલે તોતરી ભાષામાં કવિતાઓ ગાઈએ ને બધું. એટલે બહુ એવા ટાઈમે ના આવડે, પણ ચોમાસાની સિઝનમાં સમજો આકાશવાણીથી ફોન આવ્યો છે કે ભાઈ તમારી સ્કૂલમાંથી આ, તો નાની નાના હાથ પકડીને આવરે વરસાદ, એટલે એ જે નાના છોકરાઓનું જે મજા આવે એવું. હા, એટલે અત્યારના હવે ભણેલા ગણેલા છે એટલે એ બધા રાઇમ્સ બોલે છે. યસ. આપણે દેશી માણસ છીએ. બરાબર છે. એટલે એ રીતે મેં મારું સિંગિંગ ફિલ્ડ આકાશવાણીથી શરૂ કર્યું. દેન આઈ એન્ટર. થોડી મોટી થયા પછી ડાયરામાં મેં થોડા ઘણા શો કર્યા. પણ ડાયરો હું એટલા માટે હજી પણ હું વધારે નથી કરી શકતી. એનું કારણ છે કે સૌથી પહેલું તો કે ડાયરાનો એક વોઇસ ક્વોલિટી હોય છે, એકદમ પહાડી અવાજ હોવો જોઈએ ને. એટલે મારો અવાજ ડાયરા માટે યોગ્ય નથી એવું હું માનું છું. એટલે હું ડાયરાના શો નથી કરતી. પણ તે છતાં મેં સ્કૂલ ટાઈમની અંદર બી ટીના છેડા ને નૈના મકવાણા ને અમે લોકો બધાએ ઘણા બધા ડાયરાના શો સાથે કર્યા છે. એટલે એ બી એક શીખવાનો મોકો તો હતો જ. રાઈટ. એટલે સિંગિંગનો નાનપણથી તમને શોખ છે કે એમાં તમે રિયાઝ કર્યો છે કે કંઈ પ્રોફેશનલ ટ્રેનિંગ લીધી છે કે? એકચ્યુઅલી બહુ જ સાચું કહું તો મને અફસોસ એક એવો છે જિંદગીની અંદર કે મ્યુઝિકમાં મને જે શીખવું છે કે મને જે કરવું હતું એ મને શીખવાનો મોકો નથી મળ્યો. પણ હું હજી બી જ્યારે બી કોઈની બી પાસે હાર્મોનિયમ કે કીબોર્ડ હોય તો મને મારો સ્કેલ શું છે કે મારે આ ગીત કયા સુરથી ગાવું જોઈએ કે એવું મને હજી બી કંઈ બી મોકો મળે તો હું કોઈ બી કીબોર્ડવાળાને કે હાર્મોનિયમ લઈને જે બેઠા હોય ને એને હું છોડું નહીં. તું મારું પહેલાં મને સૂર કે મારે કેવી રીતે ગાવાનું છે. રાઈટ. એટલે એકદમ ડીપલી અંદર તમે ઇન્વોલ્વ થઈ ગયા છો. યસ યસ યસ. રાઈટ. તો હવે એ તમે પ્રોફેશનલી જે ફિલ્ડનું, તો તમે કયા કયા સિંગર સાથે કામ કર્યું છે કે એ થોડુંક મને ટૂંકમાં જણાવો. ટૂંકમાં જણાવો? હા, ઓકે. થોડી મર્યાદા છે. ઓકે. હું ઝી અંતાક્ષરી માટે હું સિલેક્ટ થઈ હતી. ઓકે. અને ઝી અંતાક્ષરીમાં હું બાલી બ્રહ્મભટ્ટને એ લોકોને મળી હતી. ઓકે. અને બાલી બ્રહ્મભટ્ટને એ ટાઈમે મારો અવાજ બહુ જ ગમ્યો. અને હી ફીલ્સ કે આઈ કેન ડુ નવરાત્રી વિથ હિમ. સો એમણે મને એક સરસ મજાની એક ઓફર આપી. અને મેં સૌથી પહેલી મેં બાલી બ્રહ્મભટ્ટ સાથે મેં અમેરિકામાં 95માં મેં બાલી બ્રહ્મભટ્ટ સાથે નવરાત્રી કરી. અને દુબઈમાં મારો સૌથી પહેલો બાલી બ્રહ્મભટ્ટ સાથેનો સૌથી પહેલો દુબઈમાં ફર્સ્ટ નવરાત્રી મારી. દુબઈનું મોટું જે સ્ટેડિયમ જે છે
ત્યાં એ સ્ટેડિયમમાં મારો પહેલો શો હતો. વાહ, ઈ તો એક લાવાની વાત હા. કહેવાય. એટલે એ સ્ટેડિયમની અંદર જવું, એ સ્ટેડિયમનો માહોલ એને ફીલ કરવું, એ બહુ જ મોટી વસ્તુ છે. અને બાલી બ્રહ્મભટ્ટ સાથે હું જે સિલેક્ટ થઈ એમાં મારા પપ્પાનો પણ મને બહુ સપોર્ટ હતો. અંતાક્ષરીના શોમાં મારી સાથે મારા પપ્પા આવતા ત્યાં સ્ટુડિયો પર, અને મારા પપ્પા મને એમ કહેતા કે તું બાલી બ્રહ્મભટ્ટ સાથે શો કરીને બતાવ તો હું તને માનું. અરે વાહ, એન્ડ આઈ પ્રૂવ માય સેલ્ફ. ઓકે, ગુડ. તો એક પ્રાઉડની વસ્તુ કહેવાય કે સવાલ નહીં, નથી. પપ્પાની ઈચ્છાથી તમે યસ પૂરી યસ કરી. યસ યસ. Right. તો ઈ પછીથી તમારી કેરિયર કેવી રીતના આગળ વધી? પછી તો હું નાની મોટી નવરાત્રિમાં ગાતી હતી. ક્યાંક એક દિવસનો શો કર્યો, 2 દિવસના કર્યા, એવી રીતના. અને એમાં એક વખત હું કલ્યાણજી આનંદજીના બિલ્ડિંગમાં જ ત્યાં શરદ પૂનમનો શો હતો. ઓકે, કલ્યાણજી આનંદજી એટલા મોટા દિગ્ગજ વ્યક્તિઓ સાથે બી તમે કામ હા, કરેલું છે. એટલે એમને બિલ્ડિંગમાં એમના શોમાં હું ગાવા ગઈ હતી. ત્યાંથી આનંદજીભાઈ સાથે મારો કોન્ટેક્ટ થયો, એમની સાથે શો કર્યા. આનંદજીભાઈના એ શોમાંથી હું લક્ષ્મીકાંત, ત્યારે લક્ષ્મીકાંત વોઝ નોટ ધેર, પણ પ્યારેલાલજી સાથે મેં રામનવમીના શિરડીમાં ને મેં શો કર્યા. અને એ લોકો સાથે બી કામ કરવાની, એટલે આટલા મોટા માણસ સાથે કામ કરીએ છીએ એવું એ લોકોને બી છે. જરા બી અભિમાન નહીં, પણ મને એમ અભિમાન હતું કે હું આટલી મોટી વ્યક્તિ સાથે કામ બીકોઝ એ તો કરું છું. ડાઉન ટુ અર્થ છે એકદમ. એટલે મારું માનવું એવું છે કે જે આપણને પ્રાઉડ ફીલ થાય કે નહીં, હા, આપણે હા. કંઈક લેવલનું અચીવ કર્યું. એકચ્યુઅલી અને મારું એવું માનવું છે કે મેં જેટલા બી મોટા માણસો સાથે કામ કર્યું છે ને, તો હું એ લોકો પાસે એવું શીખી છું કે તમારું નામ ભલે તમને લાખો લોકો ઓળખતા હોય, પણ જો તમારું બોલવાનું સૌમ્ય હોય ને તમે સોફ્ટલી, તમે સારી રીતના બોલતા હોય ને, તો તમને માણસો પૂછવાના જ છે અને બોલાવવાના જ છે. સાચી વાત છે. એકચ્યુઅલી લોકો તો જ એપ્રિશિએટ કરે છે અને લોકો સારા થાય છે. યસ. તો હવે તમને આ જે બાલી બ્રહ્મભટ્ટ છે, લક્ષ્મીકાંત પ્યારેલાલ છે, કે એવા ઘણા બધા દિગ્ગજો સાથે કામ કર્યું, તો હવે તમને એવોર્ડ તો મળ્યા જ હશે. તો એ માટે ખાસ મને સૌથી પહેલું, એટલે એવોર્ડ તો હું ન કહી શકું, પણ એક ટ્રોફી જેને કહેવાય કે એટલે એક મનમાં, એક દિલના એક નાનકડા ખૂણે એમ થાય કે યસ, આઈ ડીડ સમથિંગ. એવી રીતે મારી ફર્સ્ટ ટ્રોફી મને 1977માં મળી હતી. અહીંયા બોમ્બેમાં જ મળી હતી. અને જ્યારે બી ટાઈમ મળે ને ત્યારે એને લૂછીને સરસ રીતે એને શોકેસમાં આમ સામે દેખાય એવી રીતે ગોઠવવાનું ને બધું. એટલે એને પછી ત્યાર પછી લોંગ ટાઈમ મારી પાસે સર્ટિફિકેટો ઘણા બધા છે, બેસ્ટ સિંગિંગના ને આ ને તેને. પણ ત્યાર પછી મને હજી બી હું સારી રીતના, એટલે પેલું ગાય કેમ વાગોળે બેસીને, એવું જ્યારે હું વાગોળતી હોય ને મારી યાદો, ત્યારે સૌથી પેલું મારા દિમાગમાં એવું આવે કે મને લંડનમાં 9 કેરેટ ગોલ્ડની ટ્રોફી મળી છે ફોર બેસ્ટ ફોક સિંગર. સો આઈ પ્રાઉડ કે, એટલે આઈ પ્રાઉડ ઓફ માય પેરેન્ટ્સ ટુ, કે એ લોકોએ મને, હું ભણેલી નથી, કંઈ જ નથી, પણ તે છતાં મને એ લોકોએ મને એટલી ફિલ્ડની આગળ અંદર વધવા માટે એ લોકોએ મને મોરલ સપોર્ટ. યસ. એટલે મમ્મી પપ્પાનો ખાસ યસ 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 સપોર્ટ છે તમને આ ફિલ્ડમાં આગળ વધવા માટે. ડેફિનેટલી. ગુડ ગુડ. પછી તમે જે આ ફિલ્ડમાં તમને અલગ અલગ જાતના એવોર્ડ્સ મળ્યા, તો એમાં મમ્મી પપ્પાનો તમને કેવી રીતના, તમારી સાથે આવતા કે કેવી રીતના કરતા? એટલે મને તો ખબર બી ના હોય કે આજે મને એવોર્ડ મળવાનો છે. અરે, એટલે શો પૂરો થાય કે તો દશેરાની નવરાત્રી હોય, અને વસઈમાં ગોકુળ પાર્ક કરીને બહુ મોટી સોસાયટી છે, અને ત્યાં હું નવરાત્રી કરતી હતી. તો અને નવરાત્રીના કંઈક 15-20 દિવસ પહેલાં જ મારા ફાધર એક્સપાયર થઈ ગયા હતા. તો આઈ વોઝ નોટ ડ્રેસ્ડ અપ એન્ડ ઓલ, અને આમ પણ હું બહુ સિમ્પલ રહેવામાં માનું છું. બરોબર. તો ત્યાં સ્ટેજ પર દશેરાના દિવસે કે આજ કી બહુત બહેતરીન સુપર ફેન્ટાસ્ટિક ફેબ્યુલસ સિંગર એમ કરીને મને સ્ટેજ પર બોલાવીને, જ્યારે મને 1.5 ફૂટની ટ્રોફી જ્યારે મારા હાથમાં આપીને, કોમલ યુ કાન્ટ બિલીવ ઇટ વોઝ, એટલે એ ઇમોશન જે મારા છે ને, એ વોઝ અત્યારે બી મારી આંખમાં પાણી આવે. એક ખુશીની વસ્તુ. યસ. અને એક રિયલ સેન્સમાં તમે જ્યારે સારું કામ કરતા હો ને તમને અચીવ થાય, યસ, તો એની ખુશી જ કંઈક અલગ. અને બીજું કે હું કંઈ બી મ્યુઝિકમાં શીખી નથી, તે છતાં પણ એટલે ત્યાં આજે 1500-2000ના ક્રાઉડમાં મારું સિંગિંગ એ લોકોએ અપ્રિશિએટ કર્યું. અને દેટ વોઝ ધ ટાઈમ કે આઈ સ્ટાર્ટેડ મરાઠી સોંગ ઇન દાંડિયા. ઓહ વાવ, મરાઠી સોંગ ઇન દાંડિયા. તો એ કેવી રીતના? એટલે જેવી રીતના આપણે રોકમાં પરી હું મેં એને લઈએ છે, તો એટલે હું પરીની એક લાઈન લઉં અને એક મરાઠીની લાઈન લઉં, ચાલશે? જણાવો છો. ઓકે. आई मैं तो आई बहारों के अनजाने एक जहां से, लाई मैं तो लाई बहारों के अफसाने भी वहां से, ना मुझे छूना ना दूर ही रहना, परी हूँ मैं,
ऐरणीचा देवा तुला टिणकी टिणकी वाहू दे, आभाळागत माया तुझी आम्हावरी राहू दे, आभाळागत माया तुझी आम्हावरी राहू दे. વાહ, વાહ. ખરેખર મજાના વ્યક્તિત્વ છો તમે. થેન્ક યુ. ગુડ ગુડ. તો હવે આટલી બધી પર્સનાલિટી છે તો પછી કેવી રીતના તમે અહીંયા મુંબઈમાં જ શોઝ કરો છો, ફોરેનમાં કઈ કઈ ટાઈપના શોઝ કરો છો? તો મુંબઈમાં વધારે કર્યા સૌથી વધારે, અને ઇન્ડિયામાં જોઈએ તો મેં મદ્રાસ, બેંગ્લોર, સુરત એ સાઈડ પર મેં વધારે નવરાત્રી અને બીજા પર્સનલ શોઝ બી મેં ત્યાં ઘણા બધા કર્યા, એટલે ઓર્કેસ્ટ્રા ને બધું. બરાબર. અને લગભગ મેં ફોરેન કન્ટ્રીઝની અંદર એટલે 4 વર્ષ મેં અમેરિકામાં નવરાત્રી કરી, 3 વર્ષ મેં લંડનમાં નવરાત્રી કરી, ઓકે નાઇરોબીમાં કરી કેન્યા, દુબઈમાં કરી નવરાત્રી. ઓકે. અને અમેરિકાની અંદર એટલે એક સરસ એક એ છે કે જ્યારે શો ન હોય ને ત્યારે હું ત્યાં એક ગ્રોસરી સ્ટોર્સની અંદર જોબ કરતી હતી, કે ફ્રી ટાઈમ છે આજે, ચલો શો નથી તો જે આપણા પાસે ડોલર આવ્યા એમના, રાઈટ. સો આઈ વોઝ વર્કિંગ એઝ અ સેલ્સ ગર્લ દેર. તો ત્યાં એક યંગ છોકરી બધી સીડી રોજ શોધે આવીને. તો મેં મારા ઓનરને પૂછ્યું કે યાર અમેરિકામાં એને આટલું બધું મ્યુઝિક સાંભળવાનો ક્યાં ટાઈમ મળે છે? તો મારા ઓનરે મને કીધું કે જા તું એને અટેન્ડ કર એટલે તને ખબર પડશે. બરાબર છે. તો હું એ ભાઈ પાસે ગઈને મેં કીધું હા એક્સક્યુઝ મી, હાઉ કેન આઈ હેલ્પ યુ? તો એણે મને કીધું કે આઈ હેવ એન લિસ્ટ ઓફ માય મ્યુઝિક સિરીઝ એન્ડ ઓલ એન્ડ આઈ નીડ ઇટ. તો મેં કીધું કેન યુ ગીવ મી અ ડે ટાઈમ, યુ કમ ટુમોરો એન્ડ યુ કલેક્ટ યોર સિરીઝ, આઈ વિલ કીપ રેડી. તો એ ભાઈનું નામ હતું કરણ શેખરી, અને નેક્સ્ટ ડે મોર્નિંગ હી કેમ ટુ ધ શોપ, હી કલેક્ટેડ હિઝ પેકેટ એન્ડ ઓલ, હી પેડ, એન્ડ ઇટ વોઝ એન ઓપોર્ચ્યુનિટી એટલે જે મારે ઝડપવાની હતી તક. તો ઘરેથી બેગમાંથી મારી હું ફાઇલ લઈને ગઈ હતી, એટલે આપણું એમ કે ને કે જાણી જોઈને કરવું એમ એવું. હા, એટલે મેં જાણી જોઈને એવું કર્યું હતું. અને હું બીજે દિવસે મારી ફાઇલ લઈને શોપમાં ગઈ, અને પછી મેં એને કીધું સર કેન આઈ બોરો યોર 2-3 મિનિટ્સ? યસ પ્લીઝ. એટલે મેં એને મારી ફાઇલ બતાડી, અને એમાં મારા અહીંયા મુંબઈ આકાશવાણીના, દૂરદર્શનના બધા મારા જે શો કરેલા એના જે કોન્ટ્રાક્ટ ને બધું હતું એ બધું હતું, મારા બીજા સંગીતના એના બધા મારા સર્ટિફિકેટ હતા. હી વોઝ સો ઇમ્પ્રેસ્ડ. So he asked me ki when you have time to perform for my radio karke. Very good. Yes. And very next day morning 9 o'clock he picked me from the store. I went to Philadelphia radio station and I performed there. And મારી સામે જ કમ્પ્યુટરમાં બધી લાઇક્સ ડિસલાઇક્સ બધું આવતું હતું. અને આફ્ટર દેટ 15 days મારી સવારનો નાસ્તો, લંચ અને ડિનર બધું જ બહાર થતું હતું. 15 દિવસ સુધી મને કોઈક ને કોઈક પિકઅપ કરવા આવતું હતું કે અરે અમિતાબેન તમે ઇન્ડિયાથી આવ્યો છો ને તમે રેડિયો પર બહુ જ ફાઇન પરફોર્મ કર્યું છે, તો આજની ટ્રીટ મારા તરફથી. હું 15 દિવસ સુધી મારું સવાર સાંજ બહાર જમવાનું. એકચ્યુઅલી એ એક કેવી મજાની વસ્તુ કહેવાય કે એકદમ યાદગાર મોમેન્ટ થઈ ગઈ. એકચ્યુઅલી તમારી લાઈફનો આ ખરેખર યાદગાર મોમેન્ટ થઈ ગઈ. કારણ હવે હું પાછી ક્યારે જઈશ મને નથી ખબર. અત્યારે હું તમને પૂછવાની જ હતી કે તમારી કોઈ યાદગાર મોમેન્ટ ખરી? આ તો તમે સામેથી જ જણાવી દીધું કે આ યાદગાર મોમેન્ટ. આઈ રીડ ધ ક્વેશ્ચન ઓન યોર ફેસ. યસ, રાઈટ. ગુડ. એટલે સ્પેશિયલી હવે તમે આ જેવી રીતે અલગ અલગ પ્રોગ્રામ્સ કરો છો, ફોરેનમાં બી કરો છો, તો મેં સાંભળ્યું છે કે તમે ન્યૂઝપેપરમાં બી તમારો ઇન્ટરવ્યૂઝ આવેલો છે ફોરેનમાં. તો એ કઈ જગ્યાએ છે ને કયા બેઝ પર તમારું એ ઇન્ટરવ્યૂ હતું? હું 98માં હું મારું પોતાનું ગ્રુપ લઈને ગઈ હતી અમેરિકા. અને ત્યાં એટલે અમે લોકોએ નવરાત્રિ બહુ જ અલગ રીતે ફર્સ્ટ ટાઈમ એવું હતું કે અમે જેટલા બી આર્ટિસ્ટો હતા મારા ગ્રુપની અંદર, અમે બધાએ 9 દિવસના 9 કલર સિલેક્ટ કરીને બધાએ પહેરવાનું ને બધું, એકદમ હાથી. અને દરેક ગરબાને અમે લોકોએ એનું વર્ણન કે આવો તો રમવાને તો એનું શું અર્થ થાય, કારણ કે ત્યાંના જે આપણા ઇન્ડિયન્સ છે એ લોકો ગુજરાતી બોલે પણ ત્યાંની ટોનમાં બોલે ગુજરાતી. અને ત્યાંનું જે કલ્ચર છે આપણું, જે યંગસ્ટર્સ છે એ લોકોને બધું બહુ ડિટેલમાં નથી ખબર. અને ત્યાંના જે પેરેન્ટ્સ છે દે આર સો બિઝી that they did not have time to explain everything to the children. એટલે અમે એવી કોશિશ કરી હતી કે જે બી ગરબા આપણે ગાઈએ છીએ એનું મિનિંગ શું છે, એક્સપ્લેનેશન એ અમે ગીતનું મિનિંગ અમે લોકોએ જેટલા બી બ્રેક પડી બ્રેકની અંદર અમે સ્પેશિયલી એ ગીતને અમે લોકોને આખું ડિસ્ક્રાઇબ કર્યું કે આ ગીતનો આ અર્થ છે, આનું આમ છે, આનું. સો દે લાઈક દેટ. અને એ દિવસે ત્યાં આઠમ હતી, અને આઠમના દિવસે ત્યાં એશિયન એજ ન્યૂઝપેપર છે ત્યાંનું,
તો એમને મારું બહુ જ ગમ્યું પરફોર્મ ને ધ વે આઈ એક્સપ્લેન અબાઉટ ઓલ ધ ફોક સોંગ્સ એન્ડ ઓલ. સો દે સેડ કે વિલ ટેક યોર ઇન્ટરવ્યૂ ફોર અ ન્યૂઝપેપર એન્ડ ઇટ ઇઝ અ પ્લેઝર કે યુ સ્પેન્ડ યોર લિટલ ટાઈમ ફોર અ ન્યૂઝપેપર. તો ત્યારે મારું કેલિફોર્નિયામાં મારું એશિયન એજની અંદર મારો ઇન્ટરવ્યૂ ત્યારે થયો. એકચ્યુઅલી તમે ખરેખર સારી વસ્તુ કહેવાય કે આજની આપણી સંસ્કૃતિને જે ફોરેનર્સ છે એ લોકોને સમજાવવું અને એને જાગૃત રાખવું બહુ જરૂરી છે, બહુ જરૂરી બહુ છે. જરૂરી છે. અને એ તમે કામ કર્યું એટલે લોકો તમને અપ્રિશિએટ બહુ સારું. એટલે સ્પેશિયલી આ તો થઈ ગઈ સિંગિંગને. તમને આમાં કોઈ તમારું જે યાદગાર ક્ષણ બી તમે મને કીધી, તો આમાં કોઈ સારા નરસા અનુભવો કંઈ તમને થયા છે આ ફિલ્ડ રિલેટેડ? બહુ જ અઘરો સવાલ છે. આપણે સારા નરસા અનુભવ તો જિંદગીમાં આપણા ઘરની અંદર બી રોજિંદા થતા જ હોય છે, પણ જો આપણે એ બધું જ પકડીને બેસીએ, એટલે મારો કહેવાનો મતલબ એવું છે કે મારે વેવાણ નથી થવું, ઇન શોર્ટ. ઓકે, એટલે સારા અનુભવો જે છે એ તમને એકદમ આમ યાદગાર ક્ષણ તો કીધું, પણ સારો અનુભવ કે લોકોએ તમને એકદમ સારી રીતે ટ્રીટ કર્યા હોય એવું કોઈ ખરું? એવું તો આજ સુધી તો કોઈ દિવસ બન્યું નથી કે મને સારી ટ્રીટ ન મળી હોય. રાઈટ. ઓકે, તો હવે ચલો આપણે આ વસ્તુ તો મને બહુ ગમી ગઈ કે નહીં, આ રિયલ સેન્સમાં તમને લોકો ફોરેનર્સથી બી એકદમ સારી રીતે અપ્રિશિએટ કરે છે. હવે મેં સાંભળ્યું કે તમે કુકિંગમાં બી એક્સપર્ટ છો. યસ. એટલે કુકિંગનું મને જણાવો થોડુંક. હું બહુ જ નાની હતી ને એટલે જો થોડુંક હસવાનું બી હું, એટલે મારા વીક પોઈન્ટ્સ પણ હું કહીશ. વીક પોઈન્ટ સારી રીતે હા, સરસ રીતે તને મજા આવશે એમ. ગુડ. કે હું લગભગ 5મા ધોરણમાં હતી અને મારા મમ્મી સ્કૂલમાં ટીચર હતા ને એમને રોજ જ સવારે અમે 3 બહેનો, પપ્પાનું ટિફિન બનાવવાનું, અમારું ખાવાનું બનાવવાનું, એટલે શી ઇઝ ઓલવેઝ ઇન હરી ટુ કુક એન્ડ ઓલ. તો મેં 1-2 વખત મારા મમ્મીને રીંગણ બટેટાનું શાક, એટલું કોઈ રસાવાળું શાક બનાવતા મેં મમ્મીને જોયેલા. અને એટલું મારા ધ્યાનમાં કે વઘાર કરીને મમ્મીએ શાક નાખ્યું છે ને પાણી નાખ્યું છે. દેટ વોઝ ઇન હા, કે દિમાગમાં એક ફીડ થઈ ગયેલું કે શાકની અંદર પાણી નાખવાનું એમ. અને હું 5મા ધોરણમાં હતી અને મારા મમ્મી ટ્યુશન ને બધું કરતા, એટલે મારા મમ્મીએ ભીંડા સમારેલા હતા અને મને એમ કીધું કે તું હું આવું છું ટ્યુશનમાંથી અને તું ત્યાં સુધી ભીંડાનું શાક વઘારી રાખજે. સો મેં ઓકે, ભીંડાના શાકમાં શું કરવાનું, એટલે નોર્મલી જેમ આપણે સ્ટાર્ટ કરી છે તે મેં સ્ટાર્ટ કર્યું કુકિંગ અને બધું મસાલો બધું એક સાથે કરી અને મેં 1.5 ગ્લાસ પાણી રેડીને શાક ઢાંકી દીધું. હા, વેરી ગુડ. અને 5 મિનિટ પણ નહીં, થોડી વાર પછી મેં જ્યારે કઢાઈ ખોલી, સાણસીથી ઢાંકણું પકડ્યું, જેટલો મોટો હાથ ઉપર જાય એટલા અંદરથી તાર થતા હતા. અને મારા મમ્મીએ આવીને જે એક આપી છે કે ભીંડાના શાકમાં પાણી હોય કોઈ દિવસ, યાદગાર કહેવાય. એટલે ધીસ ઇઝ ધ વે આઈ સ્ટાર્ટેડ કુકિંગ, આઈ લર્ન કુકિંગ. યાદ ખરેખર. હા, બીજી વાર જીવનમાં ક્યારેય ભૂલ ના થાય. અરે હજી સુધી નથી થઈ, એટલે જ કુકિંગમાં એક્સપર્ટ થયા છો. અને એક વખત કટલેસ મારા મમ્મી પણ સારી રસોઈ, બેસ્ટ એમ. ઓકે, મારા મમ્મી મને કટલેસ બનાવતા હતા. મારા મમ્મી કે હું તને વાળિયા પૂછ્યું અને તું તળી નાખજે. અને માય મોમ વોઝ વેરી પરફેક્ટ, એટલે એને 19-20 ન ચાલે. તો હું તળતી હતી અને પેલી આદત ન હોય એટલે પેલું ઝારાથી પેલી કટલેટ આમ ફેરવતા ન ફાવી મને. તો મમ્મી વળશે તો એમ કરી અને મેં છે ને એ કટલેસ કઢાઈમાં હાથ નાખીને હાથથી ફેરવી નાખી. તો બી એક પડી. આમ કરાય? હાથથી ફેરવાય કોઈ દિવસ? આમ કરાય? એટલે આવું બધું કરતા કરતા મને કુકિંગમાં એટલો બધો ઇન્ટરેસ્ટ એ થઈ ગયો. ત્યારે હું કહું તો કલર્સ ગુજરાતી પર રસોઈ શો જે આવે છે એની અંદર મારી રેસીપી મને સારો રિસ્પોન્સ મળ્યો છે. દેટ ઇઝ ચાઇનીઝ મેંદુ વડા. વેલકમ. એટલે ઘરે આવી શકે છે 100%. પછી મારી થાઈ પાણીપુરી છે. એટલે ઘણી બધી એવી મારી ઇનોવેટિવ રેસીપી છે. પિઝા કચોરી છે. અરે વાવ. એટલે વેરી ટેસ્ટ કરવા તો આવવું પડશે. વેરી માઉથ વોટરિંગ, ટેમ્પટિંગ. આમ સામે મૂકે તેમ થઈ જાય કે આ હવે અમિતાબેન. એટલે આમ તો થાય જ નહીં કોઈનું કે નથી જોઈતું. મૂર્ખ માણસ હોય ના પાડે. અને મને પોતાને બહુ શોખ છે કે હું સરસ બનાવું અને બધા સરસ રીતે હસીને ખાય. પણ મારી એક શરત હોય છે કે એવું કહેવાનું કે સરસ જ છે. એટલે એકચ્યુઅલી આજે છે તો તમે ટીવી શોઝમાં બી એવી રીતના રેગ્યુલરલી જાઓ છો કે કેવી રીતના હોય છે? ના, તે લોકોનું જ્યારે
શોઝ ના હોય કે એવી રીતના વેન દે રિક્વાયર્ડ. ઓકે. એટલે એવી રીતે મેં મરાઠીમાં બી આમી સારે ખવાઈ કરીને મરાઠી શો છે, એમાં પણ મારી 4 રેસિપીસ થઈ છે. અને એટલે ખબર નહીં, એટલે બધું જ કરવાનું ને બધું જ શીખવાનું ને બધું બહુ જ કરવું એવું બહુ શોખ છે. અરે ચલો ગુડ. હવે ત્રીજા વસ્તુ પર આવે કે આપણે એક્ટિંગમાં તમે ઘણું બધું કરો છો, તો કઈ કઈ ફિલ્ડમાં મીન્સ એક્ટિંગમાં બી ઘણી બધી વસ્તુ હોય છે. એક્ટિંગ એકચ્યુઅલી હું કહું તો નાનપણમાં હું દાદર રહેતી હતી પહેલાં, બોર્ન એન્ડ બોટઅપ ઇન દાદર. અને અમારા બિલ્ડિંગમાં ગણપતિ ને બધું સાર્વજનિક ઉત્સવ બધા બહુ થતા અમારા બિલ્ડિંગમાં. અને ત્યારે બિલ્ડિંગમાં પેલા નાના મોટા છોકરા છોકરીઓ મળીને નાટકો કરે ને તો મેં એ રીતના થોડુંક ચાલુ કરેલું. અને એક અગેન ઇન્ટરેસ્ટિંગ કે યાદગાર વસ્તુ એવી કે ગોવિંદ સરૈયાની એક ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું જ્યોતિ સ્ટુડિયોમાં, ગ્રાન્ડ રોડ. અમે લોકો ત્યાંથી ને મારા પપ્પાને બી થોડો શોખ એક્ટિંગનો. મારા પપ્પા મને કહે કે ચલ તને હું શૂટિંગ જોવા લઈ જાઉં એમ. તો અમે લોકો એ શૂટિંગ જોવા અંદર ગયા. તો ત્યાં એક હિરોઈનની ડાન્સ સિક્વન્સનું શૂટિંગ ચાલતું હતું. તો કેટલી બધી વખત મ્યુઝિક વગાડ્યું ને તો પણ એની સ્ટેપ આવડ્યો નહીં. હવે ગોવિંદ સરૈયાની પાછળ હું ઊભી હતી ને હું ત્યારે ગોવિંદ સરૈયાની નહોતી ઓળખતી. તો હું એમ બોલી, કેવી છે આ યાર, આટલી બધી વાર શીખવાડે છે તો પણ એની એક સ્ટેપ નથી આવડતું. હું આમ બોલી મારા સ્વભાવ પ્રમાણે. સો ગોવિંદ સરૈયા એ સાંભળ્યું મને કે वो पीछे लड़की है उसको बुलाओ. तो मैंने कि आपको साहब ने बुलाया. मैं तो यहाँ पे किसी को नहीं जानती, मैं पहली बार आई हूँ. तो कि नहीं आप चलो करके. તો મને ગોવિંદ સરૈયાની સામે મને હાજર કરવામાં આવી. એટલે ગોવિંદ સરૈયાએ મને કીધું કે તારું નામ શું છે? તો મેં કીધું અમિતા. તો મને કે આ હમણાં જે મ્યુઝિક વાગે છે એ ડાન્સ તને આવડે છે? મેં કીધું હા સર મને આવડે છે. તો કે તને ખબર છે હું કોણ છું? મેં કીધું ના સર. તો કે હું ગોવિંદ સરૈયા છું. સો આઈ નેવર હર્ડ અબાઉટ હિમ કે કોણ છે કે શું છે. તો મેં કીધું અચ્છા ઠીક છે, આમ ઠીક છે એમ એવી રીતના. પછી એમણે કીધું કે ઇनको ઘૂંઘરું પહેરાવો. અને મેં કંઈક જોર્જેટની સાડી પહેરેલી હતી. તો એ ઘૂંઘરું પહેરાવીને ઓલીના હિરોઈનના પગમાં જેવી રીતે આલતાની ડિઝાઇન કરી હતી એવી રીતે મારા પગમાં ડિઝાઇન એ આલતોને લગાડ્યું અને મ્યુઝિક વગાડ્યું. અને મેં ફર્સ્ટ ટ્રેકની અંદર એ શોટ આપી દીધેલો. એટલે આખું બોડી ઉપરનું બધું જ હિરોઈનનું હતું અને ઝાંઝરાથી ખાલી પગના તળિયા મારા હતા સ્ક્રીન પર. ઓકે. સો દેટ વોઝ ધ ફર્સ્ટ ટાઈમ. અને ગોવિંદ સરૈયાએ ત્યારે મારો નંબર લીધેલો. અને એમણે જ્યારે સરસ્વતી ચંદ્ર નાટક એમણે કર્યું જ્યારે, તો હી કોલ્ડ મી દેટ ટાઈમ. અને ત્યારે પણ લગભગ 45 છોકરીઓનું ઓડિશન થયેલું. એમાં એક કૃષ્ણ કલિકા કરીને વેમ્પ રોલ જે છે સરસ્વતી ચંદ્ર, એની અંદર એ રોલ માટે હું સિલેક્ટ થઈ હતી. અને આઈ વોઝ અવોર્ડેડ બાય ગુજરાત થિયેટર ફોર તળપદી ભાષા. એટલે હું સ ચમસ. ઓકે ઓકે. એટલે ટિપિકલ ગુજરાત મીન્સ દેશી એકદમ. અરે હું હોભરતી નહીં છે આની કહું છું બસ. ઓકે ઓકે. એ બી એક કલા છે, એ બધા નથી બોલી શકતા ને એનો લહેજો, એની ટોન, એની સ્ટાઇલ. અને સેમ એની અંદર મેં હેમંત પીઠડિયાનું મેં સરદાર નાટક પણ કર્યું. એમાં દ્વિઅંકી નાટક હતું. એમાં પહેલા અંકમાં બી મારો અલગ રોલ હતો, બીજા અંકમાં બી મારો અલગ રોલ હતો. અને બંનેની અંદર એમાં પણ મને બહુ જ સારો રિસ્પોન્સ મળ્યો છે થેન્ક્સ ટુ હેમંત પીઠડિયા અને મિહિર ગુપ્તા ધ ડિરેક્ટર. ઓકે. એટલે હવે તમે ટીવી સિરિયલ્સમાં કંઈ કામ કરો? કેમ કે સ્ટેજ તો ખ્યાલ છે, ડ્રામા ને એ બધું. ટીવી સિરિયલ્સમાં કંઈ તમે ઘણી બધી ટીવી સિરિયલ્સ કરી છે. કલર્સ ગુજરાતીની લગભગ મેજોરિટી સિરિયલની અંદર હું આવી ગઈ છું. એક પણ સિરિયલ એવી નહીં હોય કે મેં એમાં નહીં કામ કર્યું હોય. હિન્દી બી મેં સારી એવી સિરિયલો બધી કરી છે. અને દરેક જગ્યાએ જેવી રીતના તમે શરૂઆતમાં મને એમ પૂછ્યું કે અનુભવ કેવા હોય છે કે શું હોય છે, તો ગુજરાતી સિરિયલમાં કામ કરવું ને હિન્દી સિરિયલમાં કામ કરવું આસમાન જમીનનો ફરક છે. પ્લસ ઇફ યુ ગો ટુ ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ઇટ ઇઝ અગેન અ વેરી વાસ્ટ ડિફરન્સ. જેવી રીતે પાછું સિંગિંગનું એક વાક્ય હું કહું તો લગ્ન ગીત કરવા, લગ્ન ગીતની અંદર વિધિ પ્રમાણે હિન્દી ગીત ગાવા, કટ ટુ કટ ઓર્કેસ્ટ્રામાં હિન્દી ગીત ગાવા, અને પ્લસ કે ચલો લતા મંગેશકર નાઇટ માટે ગાવું, તો એ બધા જ સિંગિંગની અંદર બહુ જ ફરક પડે. ઘણો જમીન આસમાનનો ડિફરન્સ. બહુ જ ફરક પડે. તો એ બધી વસ્તુ તમે કરતા જે મૂવી છે, થિયેટર છે, તો હવે બીજી કોઈ ફિલ્ડમાં તમારે સ્પેશિયલી કંઈ અચીવ કરવાનું એમ ઈચ્છા છે કે હજી મારે કંઈક આ ફિલ્ડમાં અચીવ કરવું છે? એટલે એકચ્યુઅલી હું રોજ રાતના એવો વિચાર કરતી હોઉં છું કે હું કાલે સવારે એવું અલગ શું કરું અને શું હું ફેસબુક પર મૂકું તો મને ફરીથી 200 ને 300 લાઇક્સ આવે. ઓકે. એટલે મારી લગભગ એવરી ડે ફેસબુક પર મારી લાઇક
લગભગ હોય જ છે. અને જો મારી પોસ્ટ ના હોય તો અમુક જણા મને વોટ્સએપ કરીને કે ફેસબુક પર કંઈ મૂક્યું એક્ટિવ નથી. કેમ નથી? રાઈટ. હવે સ્પેશિયલી જણાવો કે આ તો બધું આપણું તમારી જીવનની આખી કથની આવી ગઈ, પણ અત્યારે રાઈટ નાઉ જે આ કોરોના કન્ડિશન છે એમાં તમે શું કરી રહ્યા છો અત્યારે? અત્યારે જો કોરોનામાં જોવા છે ને તો એટલે એક આર્ટિસ્ટ તરીકે કહીએ તો બધા જ આર્ટિસ્ટો આવી ગયા. અમે બધા જ બહુ જ ખરાબ પરિસ્થિતિમાં સમય વિતાવી રહ્યા છે. એટલે એક અર્નિંગની દ્રષ્ટિએ તો 1000%, પણ માનસિક પણ બધા કલાકારો ઘરમાં ને ઘરમાં બેસીને, હવે આજે કોઈ કીબોર્ડિસ્ટ છે તો એ 24 કલાકની અંદર કેટલા કલાક કીબોર્ડ વગાડે? કે આજે હું સિંગર છું, કરાઓકે છે, ચલો બહાર આપણે ઘરની અંદર મારી પાસે બધા માઇક લાઇટ્સ બધું જ મારી પાસે છે, હું કેટલા કલાક કરું? બરાબર છે. આજે ફ્રેન્ડ્સ બી છે જે લોકો સિંગર છે, એ લોકો કેટલા બધા દૂર રહેતા હોય, આવવા જવાનું, રિક્ષા ભાડું, આ તે બધું આપણે ગણીએ તો. એટલે અત્યારનો ટાઈમ એટલી બધી મારામારીનો છે ને કે માણસો માનસિક અત્યારે તૂટી ગયેલા છે. ને એની અંદરથી પોતાની જાતને એક્ટિવ રાખવા અને નોર્મલ રહેવું, ઇટ ઇઝ વેરી ટફ. અને હું તો કહું છું કે સ્ટેજ ઉપર કે ફિલ્મમાં કે સિરિયલમાં એક્ટિંગ કરવા કરતાં ખરી એક્ટિંગ અત્યારે દરેક વ્યક્તિ અત્યારે લાઈવ જિંદગીની અંદર કરી રહી છે. દરેક માનસિક રીતે હતાશ થઈ ગયેલા છે, પણ તે છતાં કોઈ બી સામે મળે તો એને હસીને જવાબ આપવો, દેટ ઇઝ અ રિયલ એક્ટિંગ, દેટ ઇઝ અ રિયલ લાઈફ. 100%. બીકોઝ ઈચ એન્ડ એવરી પર્સન અત્યારે હેલ્ડ અપ છે બધી રીતે, બધી જ રીતે. બધી જ રીતે. તો બી લોકો પોતાની ખુશીનું ને પોતાની એન્ટરટેનમેન્ટનું સાધન ગોતી જ લે છે. અને થેન્ક્સ ટુ સોશિયલ મીડિયા, એકચ્યુઅલી બીકોઝ સોશિયલ મીડિયા ના હોત ને તો આજે માણસ ડિપ્રેસ થઈ ગયો હોત. અને હું તો કહું છું ને, થેન્ક્સ ટુ ફેસબુક. રાઈટ. કે ફેસબુક એવી જગ્યા છે ને, તમે એને ગાળ બી લખીને મોકલો ને તો કોઈક તો વાંચીને એના પર કમેન્ટ કરશે જ કે સાલા તું ગાલી ક્યું લીખા. યુ ગેટ ધ રિસ્પોન્સ. સારી વસ્તુ બી તરત સ્પ્રેડ થાય છે, ખરાબ વસ્તુ બી તરત સ્પ્રેડ થાય છે. હા, એટલે લાઈફ છે યાર, જીવો, શીખો, શીખવાડો, મસ્તી કરો, હસતા રહો, હસતા રહો. અમિતાબેન, આ બધી વાતોમાં આપણે એક વસ્તુ તો કરવાની ભૂલી જ ગયા કે તમારું રોલ મોડેલ કોણ છે, કે જે તમને રિયલ સેન્સમાં અપ્રિશિએટ કર્યા ને તમે આટલી સ્પીડલી ને એટલી સારી રીતે આગળ વધી શક્યા? બહુ સરસ ક્વેશ્ચન છે. આઈ થિંક માય ફાધર ઇઝ માય રોલ મોડલ. અને મારા પપ્પાને મારું એક હું જે ભજન ગાતી હતી, મારા પપ્પાનું બહુ જ ફેવરેટ ભજન છે, અને આઈ થિંક આઈ શુડ ડેડિકેટ અ લાઇન ટુ હિમ. ચાલશે ને? હા ને, 100%. મમ્મી પપ્પા તો સવાલ જ નહીં. સવાલ જ નથી. એક ભજન છે, બહુ જાણીતું ભજન છે, એના શબ્દો છે, માને તો મનાવી લેજો રે. માને તો મનાવી લેજો રે, મારા ભાલાને વઢીને કહેજો જી. માને તો મનાવી લેજો જી, મારા ભાલાને વઢીને કહેજો જી. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. મથુરાના રાજા થયા છો, ગોવાળોને ભૂલી ગયા છો. માનીતીની મોલે ગયા છો રે. એ યોધાજી, મારા ભાલાને વઢીને કહેજો જી. ગુડ ગુડ. એક આટલું એક સરસ એક તે મને યાદ કરે છે. હું હજી એક લાઈન સંભળાવું તને, જે મારા મીન્સ આઈ લોસ્ટ માય હસબન્ડ બિફોર 2 years, અને મારા હસબન્ડનું બહુ જ ફેવરેટ ભજન છે, અને આઈ ડેડિકેટ ટુ હિમ. ધોવા દ્યો રઘુરાય, પગ ધોવા દ્યો રઘુરાય. પ્રભુ મને શક પડ્યો મનમાં, માટે પગ ધોવા દ્યો
રઘુરાય પગમાં ધોવા દ્યો, હે રઘુરાય. તો થેન્ક યુ વેરી મચ અમિતાબેન, બહુ મજા આવી તમારી સાથે. થેન્ક યુ Thank સો you. મચ કોમલ કે તે મને આજે અહીંયા બોલાવી. આઈ ફીલ સો પ્રાઉડ ટુ ટોક ટુ યુ. એન્ડ અંતરંગ એ જે નામ છે, અંતરના રંગ, કે ધીસ ઇઝ ધ પ્લેસ કે તમે તમારા અંદરના રંગ જે છે, તમે જે બોલો છો, તો એ તમે બધા અહીંયા રંગ તમે ફેલાવી શકો છો અને સ્પ્રેડ કરી શકો છો, દુનિયાને બતાડી શકો છો. સો આઈ મસ્ટ થેન્ક્સ અંતરંગ, આઈ મસ્ટ થેન્ક્સ કિશોરભાઈ, આઈ મસ્ટ થેન્ક્સ કોમલ. થેન્ક યુ સો મચ કોમલ. વેલકમ, થેન્ક યુ, બાય. અમિતાબેનનો ઇન્ટરવ્યૂ સાંભળી મજા આવી ગઈ ને? તો ચલો આવતા વીકે આપણે ફરી મળીએ આવા જ એક મજાના વ્યક્તિની સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.